બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા અને ગ્લેમરસ પર્સનાલિટી હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તેના અને પતિ અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન આ દિવસોમાં ઐશ્વર્યાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોયા બાદ ફેન્સમાં ફરી એકવાર છૂટાછેડાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. અભિનેત્રી દુબઈમાં આયોજિત ગ્લોબલ વુમન્સ ફોરમમાં ભાગ લેવા આવી હતી, પરંતુ આ ઇવેન્ટ્સમાં કંઈક એવું બન્યું કે જેણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું વાતાવરણ સર્જ્યું. ખરેખર ઐશ્વર્યા રાયના નામમાંથી બચ્ચન અટક ગાયબ થઈ હતી, જે લોકો માટે આશ્ચર્યજનક હતું. હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે આવું કેમ થયું હશે. શું માત્ર સંયોગ હતો કે પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે? આ ઇવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાયનું નામ સ્ક્રીન પર ફક્ત ઐશ્વર્યા રાય તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે સામાન્ય રીતે તેના નામ સાથે બચ્ચન અટક જોડવામાં આવે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા અને યુઝર્સે આ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું. એક યુઝર્સે લખ્યું, આખરે તેના નામમાંથી બી શબ્દ ગાયબ થઈ ગયો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી અફવાઓ હતી કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે કોઈ સમસ્યા છે અને તેના છૂટાછેડાના સમાચાર પણ સામે આવ્યા હતા. હજુ સુધી આ મામલે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાય તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. પોતાના બ્લોગ દ્વારા લોકોને સલાહ આપતા અમિતાભ બચ્ચને સત્ય તપાસ્યા વિના સમાચાર ફેલાવનારાઓની ટીકા કરી હતી. આમ છતાં ઐશ્વર્યા અને અભિષેકના અંગત જીવનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો સતત ગરમ થઈ રહ્યો છે. હવે દુબઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઐશ્વર્યા રાય હાલમાં જ ઘણી મોટી ઇવેન્ટ્સમાં જોવા મળી છે, પરંતુ તેની સાથે અભિષેકની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. આ તમામ ઘટનાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના નામમાંથી બચ્ચન સરનેમ જ ગાયબ થવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે આ એક વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો તેને પરિવારમાં ચાલી રહેલા વિવાદમાં સાથે જોડી રહ્યા છે.